નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી. આજે ફરીથી એક નવા ગદ્ય સાથે આપણે નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે છાલ, છોતરા અને ગોટલા. શીર્ષક ઉપરથી આપણને થોડું આમ હસવા જેવું લાગે. એમાં પાછા લેખક છે બકુલ ત્રિપાઠી. એટલે એક એવું વ્યક્તિત્વ છે બકુલ ત્રિપાઠી, નામ સાંભળતા જ સીધું મોઢામાંથી પહેલા તો હાસ્ય નીકળી જ જાય. કારણ કે લગભગ જે સાહિત્ય રસિક વ્યક્તિ હશે, જેને વાંચનનો શોખ હશે ગુજરાતી સાહિત્યનો, એ લગભગ જાણતો જ હશે કે બકુલ ત્રિપાઠી એ કોણ. ભલે એમનું પછી આગળનો જે પાઠ આપણે શરૂઆત કરી હોય કે ન કરી, બકુલ ત્રિપાઠી નામ વાંચે એટલે એમને ખબર જ પડે કે આ એમની જે રચના કે એમની જે લખાણ છે એમાં હસવા સિવાય બીજું કંઈ નહીં હોય. હાસ્ય સાથે માર્ગદર્શન હશે. કંઈક એવી બાબત જેના ઉપર એમણે વ્યંગ અથવા કટાક્ષ કહી શકીએ એવું એમનું વર્ણન હશે. એમનો થોડોક આછરો પરિચય મેળવી લઈએ તો પોતે નડિયાદના વતની હતા. એમનો જન્મ નડિયાદમાં થયો હતો અને કોમર્સ કોલેજની અંદર પોતે એક અધ્યાપક તરીકે પણ રહી ચૂક્યા છે. ને એમને સારા એવા હાસ્ય નિબંધો અને લલિત નિબંધોની પણ રચના કરેલી છે. જન્મ એમનો થયો હતો 27મી નવેમ્બર. પુસ્તકમાં બાય મિસ્ટેક ટાઈપિંગ ભૂલના કારણે 26 તારીખ લખેલી છે, પણ 27મી નવેમ્બર 1928માં એમનો જન્મ થયો હતો અને અવસાન થયું હતું 31 ઓગસ્ટ 2006માં. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માની કોઠડી, આ વગેરે એમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. બીજા કેટલાક લલિત નિબંધો પણ એમને રચ્યા હતા, જેવા કે વૈકુંઠ નથી જાવું, ઇન્દોરો ઝાકનું જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે. મિત્રો, આ પાઠ લેવામાં આવ્યો છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી નામના એમના પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, અને એમને એક બહુમાન મળ્યું, એટલે કે એક એવોર્ડ મળ્યો હતો જે દરેક સાહિત્યકારની અપેક્ષા હોય છે. એમ રણજીતરામ સુવર્ણચંદ્રકથી એમને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. પાઠનું ટાઇટલ, શીર્ષક કેમ આવું આપ્યું? છાલ, છોતરા અને ગોટલા. કારણ કે આ ત્રણ વસ્તુ ગંદકી કરવા માટે અગ્રેસર હોય. છાલ, છોતરા અને ગોટલા. બસ એને આધાર રાખીને એક કટાક્ષ કર્યો છે. આમ તો જોવા જઈએ તો આપણી સંસ્કૃતિ જે છે, રામાયણ, મહાભારત અને પુરાણોની સંસ્કૃતિ છે. આપણી વિશ્વમાં દરેક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે, પણ આપણી સંસ્કૃતિ જે છે બધા કરતા આમ અલગ છે. એમ કે મોખરે ઉચ્ચ કોટીની આપણી સંસ્કૃતિ છે. ધાર્મિકતા વાળો દેશ છે, ગામડાઓનો દેશ છે, ભાઈચારાનો લાગણીશીલ દેશ છે આપણો. પણ જે સંસ્કૃતિ રામાયણ, મહાભારત, મંદિરોની આવી સંસ્કૃતિ છે આપણી, ધાર્મિકતાની ભરેલી, સાથે સાથે એ સંસ્કૃતિની સાથે આપણે ગંદકીને પણ સંસ્કૃતિ બનાવી દીધી છે. અહીંયા એવો કટાક્ષ કર્યો છે લેખકે, અને ગંદકીને પણ. આમ તો આપણે એવું સ્લોગન સાંભળવા મળ્યું છે એમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અહીંયા લેખક એવું કહે છે કે પ્રભુ ત્યાં ગંદકી, અથવા પ્રભુતા ત્યાં ગંદકી. આમ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ એટલે કે ભગવાનનો વાસ હોય છે. જ્યારે આપણે શું કરીએ છીએ, જ્યાં ભગવાન છે ત્યાં જ ગંદકી કરીએ છીએ. ચાહે નારિયેળના છોતરા હોય, ક્યારીના ગોટલા હોય, કંઈ પણ. એમ તમે જો આપણા ધાર્મિક સ્થળો, આપણે કહેવાય નહીં પણ ગંદકી, પુષ્કળ ગંદકી, પારાવાર ગંદકી જોવા મળતી હોય છે. જો દિવાળી કોઈ જગ્યાએ બોર્ડ મારેલું હોય, અહીંયા કોઈએ કચરો ફેંકવો નહીં, પબ્લિક ક્યાં ઢગલો કરે.
એટલે અહીંયા એક હાસ્ય સાથે આ પાઠની અંદર લેખક એક હાસ્ય સાથે કટાક્ષમાં વ્યંગમાં કઈ વાક બાંધતી એક કટાક્ષ સાથે આપણને એક કહેવાય ને કે સ્વચ્છતા બાબતે સજાગ કરવાનો એમનો પ્રયત્ન છે. ને જોઈએ હમણાં છેલ્લા કેટલાક સમય સુધી તો આપણા ભારત દેશની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક મિશન ચલાવ્યું હતું, સ્વચ્છ ભારત મિશન. સ્વચ્છતા બાબતે કેટલો આગ્રહ એમ, અને હોવી જ જોઈએ. સ્વચ્છતાનું એક અનેરું મહત્વ છે અને એ ક્યારે સિદ્ધ થાય? જ્યારે આપણે પોતે સ્વયં શિસ્તમાં આવીએ. આપણે પોતે જ રસ્તામાં જતા હોય તો વિચારીએ કે ભાઈ અહીંયા ના થૂકાય. બધું નવા નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બનતા હોય ત્યાં લગભગ એ નવું બિલ્ડિંગ બન્યું હોય એનો કલર તો હજુ પૂરો થયો ના હોય કલર કામ, અને બધી એ દિવાલો પાનની પિચકારીઓ કે જે કે એનાથી સાર્વજનિક તમે જો મૂતરડીઓ હોય, એકલી ગંદકી, એના પરિણામ સ્વરૂપ બીમારી આવે, જીવાત પડે, મચ્છર, સરવાળે નુકસાન આપણને જ છે. તો અહીંયા એક ગંદકી બાબતે આપણે જે એની સ્વચ્છતામાં જે ઉપેક્ષા સેવીએ છીએ એ કેટલી ઘાતક ભયાનક છે એ બાબતે અહીંયા કટાક્ષ કરતો સરસ મજાનો એક પાઠ છે બકુલ ત્રિપાઠી રચિત. જોઈએ એનો આપણે આદર્શ વાંચન છે તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, મૂળ અસલ. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે મૂળ અસલ એ શાની છે? વેદ, પુરાણો, ઉપનિષદો ની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એટલે રામાયણ, મહાભારત, ભાગવત જેવા મહાન ગ્રંથોની આપણી જે સંસ્કૃતિ છે. કારણ કે આવા મહાન મહાન વ્યક્તિઓ એ આપણી સંસ્કૃતિમાં થઈ ગયા. રામ હોય, કૃષ્ણ હોય, આ બધા આપણી ભારતીય સંસ્કૃતિમાં થઈ ગયા. રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ આ આપણી અસલ મૂળ સંસ્કૃતિ છે. રામ, કૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ, એ વાત બહુ જૂની થઈ. અત્યારે હવે આધુનિક સમય ચાલે છે. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જે સંસ્કૃતિ વિકસાવી છે, આજે વેદ, પુરાણ, મહાભારત, ઉપનિષદો, રામાયણ, આ બધી જે સંસ્કૃતિ હતી એ વાત એમ કે જૂની થઈ ગઈ. એ બધી જૂની સંસ્કૃતિ હતી. આપણે તો અત્યારે નવી જે સંસ્કૃતિ વિકસાવી છે, કઈ? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કઈ સંસ્કૃતિ વિકસાવી છે? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ વિકસાવી છે. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. આજે જૂની મહાન સંસ્કૃતિ હતી એના અવશેષો આજે પણ અમુક અમુક જગ્યાએ ક્યાં કે ખોદકામ દ્વારા છે, પુરાતત્વ વિભાગ દ્વારા એના સંશોધનો કરી અત્યારે પણ એના અવશેષો એમ કે મળે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપ જે ભગવાન બુદ્ધના સમયનું એમના જે અવશેષો હતા, ઉપર આમ ગોળ ઘુમ્મટાકાર હોય, બરાબર છે, એવા સ્થાપત્યને સ્તૂપ કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ઘણી વાર પૂછાઈ શકે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધના જે અવશેષો હતા, સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનો ગોળ ઘુમ્મટ આકારનું સ્થાપત્ય. એટલે સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના જે જૂના અવશેષો હતા એનું એક ગોળ ઘુમ્મટ આકારનું, શિખર જેવા આકારનું ગોળ ઘુમ્મટ આકારનું જે સ્થાપત્ય, એને સ્તૂપ કહેવાય. સાંચીની અંદર છે સાંચીનો સ્તૂપ.
તમારે સમાજ વિદ્યામાં આવતું છે ભણવાનું, એમાં ચિત્ર સાથે હશે. તો એ સ્તૂપો, પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે આજની આપણી આ નવી સંસ્કૃતિ. એ બધા જે જૂના આપણા પુરાણા જે સ્થાપત્યો અને સંસ્કૃતિ છે એ બધાને ઢાંકી દે છે. કોણ? આપણી આ નવી સંસ્કૃતિ. કઈ? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા તાજા નવ સંસ્કૃતિના પ્રતીકો છાલ, છોતરા અને ગોટલા. શું કે છે? પેલી જે પુરાણી જૂની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને પણ દબાવી દીધી છે. એ સંસ્કૃતિ ઉપર પણ છવાઈ ગઈ છે તાજા એકદમ ફ્રેશ તાજી સંસ્કૃતિ આપણી નવ એકદમ તદ્દન નવી નૂતન સંસ્કૃતિ. કઈ? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ એ છવાઈ ગઈ છે. એના પ્રતીકો છે આ નવી સંસ્કૃતિના પ્રતીકો છાલ, છોતરા અને ગોટલા એ જૂની સંસ્કૃતિ પર એમ કે છવાઈ ગયા છે. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. જોઈએ જ છીએ આપણે. જોવો છો ને બધા? હા, આપણે જોઈએ જ છીએ કે આપણા જે ધાર્મિક સ્થળો છે, શિલ્પો, મૂર્તિઓ, મંદિરો, એની આજુબાજુ નાળિયેરના છોતરા વેરાયેલા હશે. આપણે કોઈ મંદિરે કે ક્યાંય ગયા હોય દર્શન કરવા માટે, સરસ મનની શ્રદ્ધાથી, ભગવાન પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાથી ફટાફટ શ્રીફળ લઈ લઈશું, સરસ મજાનું પાણી ભરેલું જોઈને ભગવાનના અર્પણ કરવા માટે, એમનો ભોગ ધરવા માટે ફટાફટ એને છાંડિયા છોડીને એ ભગવાનનો ભોગ ધરાવવા આપણે જઈ રહ્યા છે. પણ જે છોકરા છે એ ત્યાં બસ ગમે ત્યાં ઢગલો કરી રસ્તામાં, કાં તો ચાલતા તોડતા સટકા જતા છે. હકીકત છે. તો એ આજુબાજુ વેરાળા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે. હા, કેળા એ પાછું પવિત્ર ફળ કહેવાય. એમ કેમ? ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. કેળાને પવિત્ર કેમ કીધું? ઉપવાસમાં. હા, પછી આપણી સંસ્કૃતિમાં ઉપવાસનું બહુ મહત્વ. ફરાળ કરીને આપણી સંસ્કૃતિમાં મહત્વ ઉપવાસનું ખરું, પણ કેવો ઉપવાસ? ફરાળવાળો ઉપવાસ. ઘણી વાર નકોડા ઉપવાસ કરે કે આમ અનાજ નહીં ખાવાનું આખો દિવસ, એમ ફરાળ કરવાની. એટલે આપણા ઉપવાસ બધા ફરાળવાળા. અઠવાડિયામાં 1 કે 2 વખત ઉપવાસ કરવાનો. ઉપવાસના દિવસે ખવાય નહીં, ફરાળ કરાય. શું કે છે? કેળું છે કેવું પવિત્ર ફળ છે, કારણ કે ફરાળનું ફળ છે. ઉપવાસમાં કેળું ખવાય. એની છાલો આપણને ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાને, આપણા જે ધર્મસ્થાનો છે ને ત્યાં ઠેર એની છાલો પડેલી દેખાશે. અને આપણે ધાર્મિક ભાવના વાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. શું કે છે? આપણે બધા ભારતીયો એ ધાર્મિક ભાવના વાળા છીએ, એટલે ભગવાનની કૃપા આપણા ઉપર એમ કે અઢળક છે, ઘણી બધી છે. આપણા દેશમાં આંબા છે. શું છે? આપણા દેશમાં આંબા છે. આમ્રફળ છે. આમ્રફળ, કેરી. આમ્રફળ એટલે કેરી. આમ્રફળ કેરી છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા. ઉનાળામાં આપણે કેરી લઈ અલગ અલગ એની જાતની હોય છે ને, કેસર હોય, આફૂસ હોય, રાજાપુરી વગેરે. એટલે કે કુદરતે આપણે ધાર્મિક ભાવનાવાળા છીએ એટલે વિશ્વના શ્રેષ્ઠ આંબા જે કહી શકાય એવા આપણા ભારત દેશને ભગવાને આપ્યા છે, આપણા ઉપર કૃપા કરી છે. વિશ્વના શ્રેષ્ઠ આવા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભાર થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં શું કહે છે કે ભગવાને આપણા ઉપર કૃપા કરી છે અઢળક, અને આપણને સરસ મજાના ઉચ્ચ કોટીના આંબા
એ આપણને આપ્યા છે, આપણને કેરીઓ આપી છે, એટલે આપણે ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે એને ઠેર ઠેર આપણે શું અર્પણ કરીએ છીએ? ગોટલા. ધાર્મિક સ્થળોની જે ગલીઓ હોય તમે જોજો, ઉનાળામાં ગમે ત્યાં આડાવડા ગોટલા વેરાયેલા જોવા મળશે. એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અને એટલે જ હું એમ કહું છું કે આ આપણી નૂતન તદ્દન નવી સંસ્કૃતિ છે. કઈ? છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક જ દેખાય છે. જે પ્રાચીન પુરાણી સંસ્કૃતિ હતી, ઉપનિષદો, વેદો, પુરાણોની જે સંસ્કૃતિ બહુ જૂની હતી, એના પ્રતીકો તો આપણને કોઈ જગ્યાએ જ દેખાશે. પણ ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાં અંબાજી આ બાજુ ઉત્તર ગુજરાત, ચોટીલા પેલી બાજુ કાઠિયાવાડમાં, વળી પાછું દ્વારકા ક્યાંય, જુનાગઢ ક્યાંય, ડાકોર ક્યાંય, તિરુપતિ બાલાજી ક્યાંય, વૈષ્ણોદેવી બાજુ ઉત્તર ભારત ક્યાંય. આપણા જે પ્રતીકો છે, આપણા ધાર્મિક પ્રતીકો ઘણા બધા દૂર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે બાજુ દૂર ફેલાયેલા છે, એકબીજાથી ઘણા બધા અંતરે. જે આપણા ધાર્મિક પ્રતીકો છે, જે જૂની સંસ્કૃતિના પ્રતીકો છે, એ બધા એમ તો દૂર ફેલાયેલા છે. જ્યારે આ નવી સંસ્કૃતિ, આ જે નૂતન સંસ્કૃતિ છે, એના પ્રતીકો તો શું કે છે આગળ જોઈએ. પણ આપણી આ નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. આ જે નવી સંસ્કૃતિ છે એના પ્રતીકો તો આપણને ક્યાં નથી જોવા મળતા. ઠેર બધે જ અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા. અત્ર તત્ર સર્વત્ર, અહીં ત્યાં બધે જ. જે જૂના આપણા જે ધાર્મિક સંસ્કૃતિના જે પ્રતીકો છે એ તો છૂટા છવાયા છે. એક આ બાજુ હોય તો બીજું 200 કિલોમીટર પેલી બાજુ, બીજું 100 કિલોમીટર પેલી બાજુ, છૂટા છવાયા. જ્યારે આ જે નવી સંસ્કૃતિના આપણા પ્રતીકો છે છાલ છોતરા અને ગોટલા, એ તો ઠેર આપણી નજર સમક્ષ જોવા મળે છે. ક્યાં જોવા નથી મળતા? અત્ર તત્ર સર્વત્ર, અહીં ત્યાં બધે જ આ નવા પ્રતીકો આપણને જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આ બધા જ પ્રતીકોમાં જો સૌથી પવિત્ર પ્રતીક કોઈ હોય તો એ કયું છે? ગોટલા. કેમ? આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. વિભૂષિત એટલે સુશોભિત. વિભૂષિત એટલે સુશોભિત. આખો ગ્રીષ્મનો સમય, આખો ઉનાળો, એમ કેમ આપણે આ ગોટલાનો ઉપયોગ આપણી આજુબાજુની શેરીઓ કે ગલીઓ કે મહેલાને સુશોભિત કરવામાં ગાળીએ છીએ. એટલે એમ કહે છે કે ગોટલા એ સૌથી પવિત્ર છે. આપણે ઉદાર છીએ, પાછા આપણે ભારતીયો, આપણા હૃદય ઉદાર, બહુ ઉદાર મનના છીએ. એમ કેરીનો રસ આપણે ખાઈએ કબૂલ. શું કે છે? કેરીનો રસ તો આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. શું કે છે? કેરીનો રસ તો આપણે ખાઈએ જ છીએ એ કબૂલ છે, પણ કેરી કરતા એના જે ગોટલા છે, કેરીના રસ કરતા જે ગોટલા એ વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે બહુ દયાળુ છીએ, એમ કે ઉદાર ભાવના વાળા, એટલે રસ આપણે ખાઈ જઈએ કેરીનો, પણ જે વજનદાર વસ્તુ છે, ભારે વસ્તુ, એ આપણે કોને અર્પણ કરીએ? સમાજને. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે શું કે છે કે રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. એટલે એ ગોટલા આપણે કોને અર્પણ કરીએ છીએ? સમાજને અર્પણ કરીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે,
શું કહે છે કે આપણે એને ખુલ્લામાં જ ઠાલવી દઈએ છીએ, જેને આપણે ભોજન કરવું હોય એ કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. સૌથી વધારે આનંદ તો કોને થાય? સૌથી વધારે પ્રસન્ન કોણ થાય છે? ગૌ માતા. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે એટલે સૌથી વધારે તો આનંદિત પ્રસન્ન થાય છે કોણ? ગાય માતા. આપણે તો શું આપણી માતા એ શું ગૌ માતા? ભાઈ આપણે તો બધા ભારતીય સંસ્કૃતિ વાળા માણસો, આપણા માટે તો આપણી સગી માતા શું? સગી માં શું કે ગાય માતા શું? આપણે તો માં અને ગાય બંનેને આપણે સરખા જ ગણીએ છીએ. ગાયને પણ માતાનો દરજ્જો આપ્યો છે. આવી એક ઉજળી આપણી સંસ્કૃતિ છે. અડધી કેરી રસ પૂરતી, કેટલી? અડધી કેરી રસ પૂરતી એ આપણી સગી માતાને અર્પણ, અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. તમે જો બંને માતાઓને આપણે સમાન રાખીએ છીએ કે અડધી કેરી જે રસવાળો ભાગ છે એ આપણે સગી માતાને આપીએ છીએ, અને જે ગોટલાનો ભાગ વધ્યો અડધો એ કોને? ગાય માતાને એમ કે અર્પણ કરીએ છીએ. મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય, મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. કે છે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ આપણે ગોટલા તો બહાર જ નાખીએ છીએ. કારણ સમજો, પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? નગરપાલિકામાં આપણે જાણીએ છીએ સોસાયટીની બહાર કચરો નાખવા માટે સ્પેશિયલ એક મોટું પીપ મૂકેલું હોય છે. એ પીપ પાસે પડ્યું હોય છતાં પણ આપણે ગોટલા ક્યાં નાખીએ છીએ? પીપની બહાર. કારણ કે એટલા ઊંડેથી ગોટલા કાઢી અને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. બહાર મૂકેલા હોય, બહાર નાખ્યા હોય તો ગાયોને ખાવું હોય તો ખાઈ શકે. કારણ કે આપણે બહુ સેવાભાવી છીએ, બહુ ઉદાર દિલવાળા છીએ. શ્વાનોને સુગંધ લેવી તો પણ લે. શ્વાન એટલે કૂતરો, એને પણ કે જો સુગંધ લેવી હોય તો એ પણ એમ કે સુગંધ લઈ શકે છે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. મક્ષિકા એટલે માખી. માખી પણ એમની યથાશક્તિ, શક્તિ મુજબ એ પણ પોતે એમ કે એ કેરીના રસનો આસ્વાદ માણી શકે છે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે કરેલો છે. આપણે એવું માનીએ છીએ કે જીવ માત્ર સમગ્ર પૃથ્વી ઉપર જે સજીવ છે એ બધા ઈશ્વરે, પ્રભુએ, ભગવાને કરેલા છે. એટલે કહે છે કે આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે કરેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? આપણા છોકરા કે કેરીનો રસ ખાય તો માખીના બચ્ચા શું ગુનો કર્યો? તમામે તમામ જીવને, તમામે તમામ સજીવને સરખી રીતે સમાન પ્રકારે જીવવાનો હક છે. કારણ કે આપણે હોઈએ કે પછી માખો હોય, બધા એનો કરનાર કોણ છે? એક જ ઈશ્વર પરમાત્મા ભગવાન છે. આ બધાનું સર્જન એક જ ઈશ્વરે કરેલું છે. તો આપણા છોકરા કેરીનો રસ ખાય અને માખોના ભૂખ્યા રહે? આવું તો કંઈ ચાલે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણી આ ભારતીય સંસ્કૃતિ આવા સ્વાર્થીપણાને બિલકુલ સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. આપણી સંસ્કૃતિએ ક્યારેય આપણને સ્વાર્થીપણું શીખ્યું નથી. આપણે આ સ્વાર્થી નથી. બીજાને ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે આપણી. ક્યારે આવા સ્વાર્થીપણાને આપણી સંસ્કૃતિ સ્વીકારે નહીં. માટે આપણે તો ગોટલા ક્યાં નાખવાના? ખુલ્લામાં જ નાખવાના. કારણ કે એનો ઉપયોગ ગાય, કૂતરા અને મક્ષિકાઓ એટલે કે માખો પણ કરી શકે. તો આ પ્રકારે આપણે એમ કે બહુ ઉદાર હૃદયવાળા, સેવા ભાવનાવાળી વૃત્તિ છે આપણી. એટલે ગોટલા તમે ક્યાં નાખવાના? બહાર ખુલ્લામાં જ નાખવાના. મળીએ આવતા નવા વિડીયો લેક્ચરની અંદર ફરીથી આગળના એના કથા વસ્તુ સાથે. સમય મળે તો ઘરે પણ સરસ મજાનું વાંચન કરી લેવું. બહુ સરસ મજાનો હાસ્ય નિબંધ છે. કંઈક લેખક આપણને હાસ્ય સાથે એક માર્ગદર્શન આપે છે. સ્વચ્છતા બાબતે સજાગ કરવાનો એમનો એક પ્રયત્ન છે, જે ખરેખર બહુ ખૂબ જ સુંદર પ્રયત્ન છે. અને હાસ્ય નિબંધના હોવાના કારણે બહુ સરસ એનું પઠન કે વાંચન કરવામાં પણ મજા આવશે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.